ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्रीभगवानुवाच अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्ममायया यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। जन्म कर्म च मे दिव्यम् एवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन। वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः। 10મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ સંપૂર્ણ અધ્યાત્મ સાધનાને દર્શાવી દે છે. મનુષ્યને પોતાના જીવનનું પરમ લક્ષ્ય, પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરવાને માટે જે બાબતોની આવશ્યકતા છે એ બધી બાબતો, એ બધા સાધનોને ભગવાન આ શ્લોકમાં દર્શાવે છે. કોણ ઈશ્વર ભાવને, પરમાત્મા ભાવને, બ્રહ્મ ભાવને
પ્રાપ્ત કરી શકે. તો સર્વપ્રથમ ભગવાને કહ્યું વીતરાગ ભય ક્રોધાહ, જેના રાગ, ભય અને ક્રોધ જતા રહેલા છે, નષ્ટ થયેલા છે. અને આ શબ્દથી ભગવાન દર્શાવે છે જેનું અંતઃકરણ શુદ્ધ થયેલું છે. રાગદ્વેષ, કામ, ક્રોધ, મદમાત્સર્ય આ બધી અંતરની અશુદ્ધિ છે. એ અશુદ્ધિઓ જેની નિવૃત્ત થયેલી છે એને ભગવાન અહીંયા કહેશે વીતરાગ ભય ક્રોધાહ. ભયની પણ નિવૃત્તિ. અધ્યાત્મ પથે ચાલવું હોય, ભગવાનના માર્ગે ચાલવું હોય તો જે પણ ખોટા ભય મનમાં ભરાયેલા હોય એને દૂર કરવા પડતા હોય છે. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. તો શુરવીરતાથી આગળ વધવું પડે છે. માટે ભગવાન કહે છે વીત ભય અને વીત ક્રોધ. ક્રોધ એ સંપૂર્ણ અશાંત અવસ્થા છે અને મોક્ષ સંપૂર્ણ શાંતિની અવસ્થા છે. એટલા માટે ક્રોધ સાથે મોક્ષ માર્ગે ચાલી શકાતું નથી. ક્રોધને નબળાઈ ગણી અને એને છોડવો પડે છે. તો ભગવાન કહેશે વીત ક્રોધ. તો આ રીતે વીતરાગ, વીત ભય, વીત ક્રોધ આવો જે થયેલો છે. અજ્ઞાન અવસ્થા રાગમય છે, ભયમય છે અને ક્રોધ અશાંતિમય છે. ભગવાન કહે છે તું મારા માર્ગે ચાલવા માંગતો હોય તો તારે રાગમય, ભયમય, ક્રોધમય જીવન નહીં, પરંતુ મનમયા. ભગવાન કહે છે મારામય થવું પડશે. રાગ, ક્રોધ, ભય આ બધું છોડી અને મનમયા. ભક્તની અવસ્થા, જ્ઞાનનો માર્ગ, જ્ઞાનાવસ્થા આ કેવા છે તો કે મનમયા યાને ભગવતમય છે, પરમાત્મામય છે, ઈશ્વરમય અવસ્થા જ્ઞાન અવસ્થા છે. તો મનમયા અને મામુપાશ્રિતા આ બે શબ્દથી ભગવાન ભક્તિનું નિરૂપણ કરે છે. પૂર્વ શબ્દથી કર્મયોગ સાધનને દર્શાવ્યું. આ બે શબ્દથી ભગવાન ભક્તિને દર્શાવે છે. તો મનમયા યાને હું જ જેના જીવનનું લક્ષ્ય છું, જેની સર્વ ક્રિયાઓનું કેન્દ્ર બિંદુ કેવળ હું છું. તો એવા લોકોને ભગવાન કહેશે મનમયા. આગળ કહેશે મામુપાશ્રિતા યાને ભગવત શરણાગતા, જે ભગવાનની શરણમાં રહેશે. જ્ઞાન માર્ગ જરૂર નિરાકાર, નિર્ગુણ આત્મતત્વ, બ્રહ્મતત્વની પ્રાપ્તિનો માર્ગ છે. છતાં પણ આ એક સામાન્ય સિદ્ધાંત છે. સગુણ સાકાર ઈશ્વરની સહાય વગર, કૃપા વગર નિર્ગુણ નિરાકારમાં પ્રવેશ થવો અસંભવ છે. અને અત્યાર સુધી સાધકનું મન હંમેશા સગુણ સાકારને જોતું આવેલું છે, ગ્રહણ કરતું આવેલું છે, અને એ જ ગ્રહણ કરવાની આદત છે. અને એટલા માટે એકદમ એ બધું છોડી અને નિર્ગુણને જોવા બેસે તો એના હાથમાં કંઈ આવવાનું નથી. એટલું જ નહીં, આ નિર્ગુણ પ્રાપ્તિનો માર્ગ જે છે એમાં અનેક પ્રકારના અવરોધો આવી શકે છે. બાહ્ય જગતમાંથી પણ અવરોધ પ્રતિબંધ આવી શકે અને પોતાના આંતર જગતમાંથી પણ અવરોધો આવી શકે. આ પથે ચાલનાર સાધકને અનેક વખત અનુભવમાં આવે છે પોતાની
વૃત્તિઓનું, ઇન્દ્રિયોનું ચાંચલ્ય. અનેક વખત પ્રયત્ન કરવા છતાં પણ વૃત્તિઓ ચંચળ બની જાય છે, ઇન્દ્રિયો ચંચલ બની જાય છે, અને આવી સ્થિતિમાં અનેક વખત સાધક હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. એને લાગે છે કે હું નક્કી કરું છું, હું જે પ્રમાણે ઈચ્છું છું એવું કંઈ થતું નથી, મારું સામર્થ્ય મને દેખાતું નથી. તો આવી અવસ્થામાં ભગવાનની શરણાગતિ, પ્રભુને પ્રાર્થના, ફરી ફરીને એની સહાયને માટે ભગવાનને શરણે જવું આ બહુ જ આવશ્યક બની જાય છે. કેવલ વૃત્તિઓની ચંચળતા જ નહીં, સાથે સાથે બુદ્ધિની પણ વિપરીત ગતિ. અનેક વખત બુદ્ધિ જે રીતે ચાલવી જોઈએ એ પ્રમાણે ચાલતી નથી, વિપરીત દિશામાં વિચાર કરવા માંડે છે. જે શાસ્ત્ર દર્શાવે છે, આચાર્ય દર્શાવે છે, એ દિશામાં એ જતી નથી અને બીજી કોઈક દિશામાં વિચાર કરી અને એ જીવનમાં કંઈ ને કંઈ અવરોધને એ આમંત્રણ આપી દે છે. તો બુદ્ધિની આવી ચંચળતા, બુદ્ધિની મર્યાદા, આ બધું પણ એને અનેક વખત હેરાન કરે છે. અને એ સ્થિતિમાં પણ મંગલમય પ્રભુની પ્રાર્થના, એની શરણાગતિ એ એના સહારે આવે છે. આ ઉપરાંત પ્રયત્ન કરવા છતાં પણ મન વારંવાર વિષય ચિંતનમાં જતું રહે છે. અનેક વખત એને સમજાવવા છતાં પણ એ મનમાની કરે છે. તો મનની આવી મનમાની પણ સાધકને બહુ જ પરેશાન કરતી હોય છે. અને અનેક વખત એને લાગે કે આ મન મારા હાથમાં નથી, આ મન કેવી રીતે તૈયાર થશે, કેવી રીતે સુધરશે, પરમાત્મા જ્ઞાનનું અવતરણ એમાં કેવી રીતે થશે. અહીંયા પણ જ્યારે હતાશા આવી જાય, નિરાશા આવે, તો ત્યાં પણ કરુણા નિધાન પ્રભુની શરણાગતિ એના માટે ઉપાય હોય છે. પ્રભુના ચરણમાં બેસવું, પ્રાર્થના કરવી, જ્ઞાન અને વૈરાગ્ય માટે પ્રાર્થના કરવી, બુદ્ધિની સૂક્ષ્મતા માટે પ્રાર્થના કરવી, શાસ્ત્રની કૃપા બની રહે, આચાર્યની કૃપા બની રહે, આવી પ્રભુને વારંવાર પ્રાર્થના કરતા રહેવું પડે છે. તો ઈશ્વરનો સહારો, ઈશ્વરને પ્રાર્થના, આ બધું સાધકના જીવનમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. ફરી ફરીને ધ્યેય ચૂકી જવાય છે અને અનેક વખત સાધકને એવી ભ્રાંતિ પણ બની જાય છે. એને એવું લાગે છે કે હું આ બધું ધ્યેયને માટે કરું છું, પરંતુ એ ધ્યેયને માટે કરતાં કરતાં જાણે કે ધ્યેયથી દૂર જતો રહે છે. લક્ષ્ય માટે કરું છું એવું માને, પણ એનાથી એ લક્ષ્યથી દૂર જતો રહે છે. તો આ બુદ્ધિની મર્યાદા છે, એ સીધા માર્ગે ચાલતી નથી. અનેક પ્રકારના તર્ક, કુતર્ક, સંકલ્પ, વિકલ્પ, આ બધું ચાલ્યા કરે છે. અને ઇન્દ્રિયોની ચંચળતા છે, મનની આવી ચંચળતા છે, વિષય તરફની ગતિ છે, બહારથી કદાચ પૂરો સહકાર મળતો નથી, અંદરથી પણ સહકાર મળતો નથી. તો આવી સ્થિતિમાં પરમાત્માનું શરણું એ સાધકને માટે બહુ મોટું સંબલ બની રહેશે. એટલા માટે ભગવાન અહીંયા કહેશે કે મામ ઉપાશ્રિતા, જે નિરંતર મારા આશ્રયે રહે છે, મારી શરણાગતિ જે સ્વીકારે છે, અને એના પરિણામે આ સાધનામાં આવતા અનેક પ્રકારના પ્રતિબંધને એ પાર કરી દે છે. આમ પણ ભગવત ભક્તિ, ઉપાસના એ મનને સ્થિર કરવા માટે, એકાગ્ર કરવા માટેનું સાધન છે. અને આવી એકાગ્રતા, સ્થિરતા એ આગળ જતા જ્ઞાનને માટે બહુ જ ઉપયોગી બને છે. માટે જ્ઞાનને માટે પ્રયત્ન કરનાર વ્યક્તિને જો મનની ચંચળતા, બુદ્ધિની ચંચળતા, ઇન્દ્રિયોની ચંચળતા આ જો વિક્ષેપ રૂપ બનતી હોય, તો એણે જરૂર ભગવત ભક્તિ, ભગવત શરણાગતિને જીવનમાં સ્વીકારવી જોઈએ. જપ, પૂજા, પાઠ, પારાયણ, અનુષ્ઠાન, પુરશ્ચરણ, આ બધા એના માટેના સાધન છે. ભક્તિ પછી આગળ ભગવાન કહેશે જ્ઞાન તપસા પૂતાહા, જ્ઞાનરૂપી તપથી જે પવિત્ર થયેલા છે.
આગળ જે પણ સાધન કહેવામાં આવ્યા, કર્મયોગ, ભગવત ભક્તિ અને આ બંનેના જુદા જુદા જે પણ પેટા વિભાગો છે, એ બધા જ સાધનોનું અંતે પર્યવસાન આત્મજ્ઞાનમાં થાય છે. એ જિજ્ઞાસા પ્રગટ થઈ, એમાં પ્રવૃત્તિ થાય, એના માટે જ આગળના બધા સાધન છે. અને માટે ભગવાન આગળ આ છેલ્લું સાધન દર્શાવતા કહેશે, જ્ઞાન તપસા પૂતાહા. જ્ઞાન શબ્દના બે અર્થ થાય છે. એક તો જ્ઞાન યાને પોતાના જ આત્મ સ્વરૂપના સંદર્ભની સ્પષ્ટ સમજદારી. અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ, યદેવ જગદધિષ્ઠાનમ બ્રહ્મ તદેવ અહમ અસ્મિ, યદેવ પંચભૂતાનામ સાક્ષી તદેવ અહમ સાક્ષી ચૈતન્યમ દેહાદીનામ સાક્ષી અહમસ્મિ. આ જે જ્ઞાન જે છે, પોતાના જ આત્મ સ્વરૂપનું જ્ઞાન, એના સંદર્ભની આવી ક્લિયર કટ સમજદારી, એને જ્ઞાન શબ્દથી કહેવાય છે. આત્મજ્ઞાન કો, બ્રહ્મ જ્ઞાન કો, કે પરમાત્મ જ્ઞાન કો, અધ્યાત્મ જ્ઞાન કો, આ બધાના અર્થ એક જ છે. જ્ઞાન શબ્દનો બીજો અર્થ થાય છે જ્ઞાન સાધન. જ્ઞાન માટેના સાધન. હમણાં જ તમે 13મા અધ્યાયમાં સાંભળેલું હતું, જ્યાં દૈવી ગુણોની વાત સમાપ્ત થાય છે, જે બધા સાધન રૂપ છે. એને દર્શાવતા ભગવાને કહેલું, એત જ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. હે અર્જુન, મેં તને આ જ્ઞાન કહ્યું. એ જ્ઞાન, એ ત્યાં જ્ઞાનનો અર્થ શું છે? જ્ઞાન માટેના સાધન. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, વિવિક્ત દેશ સેવિત્વમ, રતિર્જન સંસદી, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, તત્વજ્ઞાનાર્થ દર્શનમ. આ બધા જ જ્ઞાન સાધન ભગવાને કહેલા. અને જ્ઞાન સાધનને ભગવાન જ્ઞાન શબ્દથી કહી દેશે. અહીંયા પણ ભગવાન કહેશે જ્ઞાન તપસા પૂતાહા. જ્ઞાનરૂપી તપથી જે પવિત્ર થયેલા છે. તો જ્ઞાન સાધન અમાનિત્વાદી તો છે જ, એ સિવાય જ્ઞાન માટેના સાધન કહેવામાં આવે છે શ્રવણ, મનન, નિધિધ્યાસનમ. શ્રોતવ્યો શ્રુતિવાક્યેભ્યઃ મંતવ્યશ્ચોપપત્તિભિઃ મત્વા ચ સતતમ ધ્યેયઃ એતે દર્શન હેતવઃ. આ બધા આત્મદર્શન માટેના હેતુ યાને સાધન છે. શું? શ્રવણ, મનન, નિધિધ્યાસન. શ્રોતવ્યો શ્રુતિવાક્યેભ્યઃ, ઉપનિષદના વચનોનું શ્રવણ, ગુરુ મુખેથી ઉપનિષદના મહાવાક્યરૂપ વચનોનું શ્રવણ કરવું. જે શ્રવણથી શાસ્ત્રના તાત્પર્યનો ખ્યાલ આવે, અને સાથે સાથે જે શ્રવણથી મારા આત્માના સંદર્ભનું અજ્ઞાન દૂર થાય. તો એવું જે સાધન છે એને કહેવાય છે શ્રવણ, જેના વિશે આપણે વિસ્તારથી પૂર્વ વિચાર કરેલો છે. બીજું સાધન છે મનન. જે કંઈ પણ સાંભળેલું છે, શાસ્ત્રની જે પણ વાત સિદ્ધાંતો ગુરુમુખેથી સાંભળ્યા, એમાંનું કંઈ પણ મારા માટે અસ્વીકાર્ય ન રહે. કોઈ પણ વિષયના સંદર્ભમાં લેશ માત્ર પણ શંકા ન રહે.
સંશય રહિતનું જ્ઞાન કરવાને માટે મનન એ સાધન છે. જે કંઈ પણ મને કહેવામાં આવેલું છે એનો હું સંપૂર્ણપણે બુદ્ધિથી હૃદયથી સ્વીકાર કરું, સંશય ના રહે. અને આ કાર્ય મનન થકી થાય છે. ત્રીજું સાધન છે નિધિધ્યાસનમ. જે પણ મેં શ્રવણ કર્યું, જેને મેં સત્ય તરીકે સ્વીકાર કર્યો, એ મારું જીવન બની રહે, મારા જીવનમાં એ આત્મસાત થઈ રહે. પૂર્વના વિપરીત સંસ્કારોની સામે આ સમજણના અભ્યાસ થકી હું એવા નવા સંસ્કાર ઉત્પન્ન કરું કે જેના પરિણામે એ જ્ઞાન ધીમે ધીમે મારામાં જીવનમાં વણાતું જાય, દ્રઢ થતું જાય. તો આના માટેનું જે સાધન છે એને કહેવાય છે નિધિધ્યાસનમ, જે વેદાંતનું ધ્યાન કહેવામાં આવે છે. તો આ ત્રણ સાધનથી જેણે જ્ઞાન પ્રાપ્ત કરી પોતાને પવિત્ર કરી દીધું. શ્રવણ મનન નિધિધ્યાસનનું નિરંતર અનુષ્ઠાન કરવું, નિરંતર એ સાધનમાં રત રહેવું એક તપ છે. અને એને જ્ઞાનરૂપી તપ કહેવામાં આવે છે, જ્ઞાનાભ્યાસ પણ કહેવામાં આવે છે. તો આવા અભ્યાસના પરિપાકે જ્યારે અંતરમાં સત્ય જે છે એ હું સંપૂર્ણપણે સ્વીકારી અને એને મારા જીવનમાં પ્રતિફલિત થવા દઉં, એ સ્થિતિ જો પ્રાપ્ત થઈ તો એ જ છે જ્ઞાનની સ્થિતિ. અને આ જ્ઞાનથી મનુષ્ય પરમ પવિત્રતાને પ્રાપ્ત કરે છે. બધી જ અશુદ્ધિઓનું મૂળ છે અજ્ઞાનરૂપી અશુદ્ધિ. અને અજ્ઞાનરૂપી અશુદ્ધિ દૂર થતાં મનુષ્ય પરમ પવિત્રતાને પામે છે. એટલે જ ભગવાન આગળ કહેવાના છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. આ જગતમાં બ્રહ્માંડમાં જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ બીજી કોઈ જ નથી. જન્મો જન્મની અજ્ઞાનરૂપી અશુદ્ધિ અને અજ્ઞાનના પરિણામે પ્રાપ્ત થતી બીજી અનેક અશુદ્ધિ, આ સર્વથી જ્ઞાન મને મુક્ત કરી દેશ. માટે ભગવાન કહેશે, જ્ઞાન તપસા પૂતાહા, જ્ઞાન તપથી જે પવિત્ર થઈ ગયા એ લોકો મદભાવમ આગતાહા, એ મદભાવને પ્રાપ્ત કરે છે. ભાવયાને સ્વરૂપ, મત સ્વરૂપ યાને પરમાત્મ સ્વરૂપ. પરમાત્મ સ્વરૂપથી આત્મ સ્વરૂપ જુદું નથી. તો જ્ઞાન એના માટે જ છે કે હું પોતાને પરમાત્માથી અભિન્ન રૂપે જાણી લઉં. તત્વમ અસી, આ ઉપદેશ છે, ઐક્ય ઉપદેશ છે, અભેદનો ઉપદેશ છે. તો પરમાત્માથી મારા સ્વરૂપમાં લેશ માત્ર પણ ભેદ નથી. એને જ ભગવાન અહીંયા કહેશે કે જ્ઞાનના પરિપાકે મદભાવમ આગતાહા, મારા ભાવને, ઈશ્વર ભાવને, પરમાત્મ ભાવને એ પ્રાપ્ત કરી લેશે. વાસ્તવમાં જીવ પરમાત્મ સ્વરૂપ જ છે, પરંતુ આ અજ્ઞાન અને અજ્ઞાન જનિત અનેક અશુદ્ધિઓના કારણે એ પોતાને પરમાત્માથી જુદો સમજતો હતો. એ નિવૃત્ત થયું તો જીવ એ વસ્તુતઃ બ્રહ્મ જ છે. જેવી રીતે ચંદનનું લાકડું
પાણીમાં રે વધારે સમય કોહવાઈ જાય અને એમાંથી ગંધ આવવા લાગે, તો ચંદનને પોતાની સુગંધથી દૂર કોણ કરે છે? આ અશુદ્ધિ. દુર્ગંધ આવવા લાગી, અશુદ્ધિ જે છે એમાંથી એને બહાર નીકળવું હોય તો શું કરવું પડે? ચંદનને એ પાણીમાંથી, કાદવમાંથી ઉપર ઉઠાવવું પડે. એ ચંદનના ટુકડાને જળથી ધોવો પડે અને ધોયા પછી પથ્થરની સાથે એનું ઘર્ષણ કરવું પડે. ત્યારે એ ચંદનમાંથી સુગંધી પ્રગટ થાય છે. આ સુગંધી એનું સ્વરૂપ જ હતું, પણ એ સુગંધી દબાઈ ગયેલી હતી. શેના કારણે? અશુદ્ધિના કારણે, દુર્ગંધના કારણે. તો ફરી સુગંધ પ્રાપ્ત કરવાને માટે એણે આટલી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. એવી જ રીતે જીવને પોતાના સ્વાભાવિક બ્રહ્મ સ્વરૂપથી દૂરી અનુભવાય છે. એ શેના કારણે? અજ્ઞાનરૂપી અશુદ્ધિ અને અજ્ઞાનના કારણે પ્રાપ્ત થતી બીજી બધી પણ અશુદ્ધિઓ. અને એટલા માટે જીવ પણ જે આ સંસારમાં રાગદ્વેષાદિમાં જે ફસાયેલો છે, જેવી રીતે ચંદનનું લાકડું કિચનમાં પડેલું છે, જીવ પણ અણસમજણના કારણે આ સંસારમાં એ ફસાયેલો છે. સર્વપ્રથમ રાગદ્વેષ શોક મોહાદી લક્ષણ જે સંસાર જે છે એમાંથી એણે ઉપર ઉઠવું પડે. એ જે પણ અશુદ્ધિ ગંદકી જે છે એમાંથી ઉપર ઉઠવું પડે. અને એમાંથી ઉપર ઉઠવાનો ઉપાય છે કર્મયોગ રૂપી સાધના. મલની નિવૃત્તિ કર્મયોગ નિષ્કામ કર્મ સેવાથી થાય છે. રાગદ્વેષનું શિથિલીકરણ નિષ્કામ ઈશ્વરાર્પણ ભાવથી કરેલા કર્મથી થાય છે. તો આ બધાથી જીવે ઉપર ઉઠવું પડે. ઉપર ઉઠ્યા પછી એના પર ભક્તિરૂપી જળનો અભિષેક થવો જોઈએ. જેવી રીતે ચંદનને જળથી સાફ કરવું પડે, એવી જ રીતે જીવના અંતરમાં આ ભક્તિરૂપી જળથી અભિષેક થાય તો એનું અંતઃકરણ મૃદુ બને, કોમળ બને, વિક્ષેપ રહિત બને. તો આ બધું કાર્ય ભક્તિરૂપી જળ કરે છે. અને ત્યાર પછી જેવી રીતે ચંદનના ટુકડાને પથ્થરની સાથે ઘર્ષણ કરવું પડે છે, એવી જ રીતે અહીંયા પણ જીવે પોતાના અંતઃકરણનું, બુદ્ધિનું વિચારરૂપી પથ્થર સાથે ઘર્ષણ કરવું પડે છે. અને વિચાર કયો? વેદાંત વિચાર, શ્રવણ મનન નિધિધ્યાસન. તો અજ્ઞાન સાધના એ આ ઘર્ષણ કરવાની સાધના છે. અને આવી રીતે જ્યારે મલરૂપી અશુદ્ધિ, વિક્ષેપરૂપી અશુદ્ધિ અને અજ્ઞાનરૂપી અશુદ્ધિ જ્યારે દૂર થાય, નિવૃત્ત થાય, તો ત્યારે જીવ પોતાના સ્વાભાવિક બ્રહ્મ સ્વરૂપને જ પામે છે. જેવી રીતે ચંદન પોતાની સ્વાભાવિક સુગંધને જ પ્રાપ્ત કરે છે, એવી જ રીતે જીવ પોતાના સ્વાભાવિક બ્રહ્મ સ્વરૂપને પામે છે.
એનો અર્થ શું થયો? જીવ પ્લસ અશુદ્ધિ બરાબર એનો અર્થ શું છે? બીજી રીતે જોઈએ તો અહમ પ્લસ અશુદ્ધિ એ કોણ છે? જીવ. અને અહમ માઇનસ અશુદ્ધિ એ કોણ છે? બ્રહ્મ. તો મલ વિક્ષેપ આવરણ આ જ અહમને જીવ બનાવે છે. મલ વિક્ષેપ અજ્ઞાન આવરણ દૂર થઈ જતા અહમ એ બ્રહ્મ જ છે. જેવી રીતે કહેવામાં આવે અહંકાર, એમાં કાર એ જ તકલીફ છે. અહમ તો શું છે? બ્રહ્મ જ છે. કોઈ પણ આકારમાં બંધાઈ જવું એ જ સંસાર છે. અને એનાથી મુક્ત જે છે એ જ શું છે? તો કે સર્વવ્યાપક બ્રહ્મ સ્વરૂપ છે. તો આ રીતે આ શ્લોકમાં ભગવાને આ બધા જ સાધનોને દર્શાવ્યા. વીતરાગ ભય ક્રોધાઃ મન્મયા મામુપાશ્રિતાઃ જ્ઞાન તપસા પૂતાઃ મદ્ભાવમ આગતાઃ. ભગવાને આ શ્લોકમાં આ બધી સાધના જ્ઞાનનું ફળ આ દર્શાવ્યું. હવે ભગવાનની આ વાત સાંભળી અને અર્જુનના મુખ ઉપર પ્રશ્નાર્થ દેખાય છે. ભગવાનને શું પ્રશ્નાર્થ દેખાય છે? કે પ્રભુ, તમે જે બતાવી એ સાધના આટલી સરસ છે, આટલી સરળ છે, આટલું એનું મહાન ફળ છે, તો બધા કેમ એ સાધનામાં અનુસરતા નથી? બધા એ માર્ગે કેમ ચાલતા નથી? તો એનો ઉત્તર ભગવાન આગળ આપે છે. તો એક તો શંકા આ છે કે આ સાધના પથે બધા કેમ ચાલતા નથી? અથવા અર્જુનનો પ્રશ્નાર્થ ભાવ જે છે એ કેવો હોય? અર્જુન ભગવાનને કહે કે પ્રભુ, જીવનો ઉદ્ધાર, જીવનું કલ્યાણ આપે જે આગળ બતાવ્યું એ માર્ગે ચાલવામાં જ છે. તો પછી તમે બધાને તમે જ આ માર્ગે કેમ પ્રવૃત્ત નથી કરી દેતા? બધાને આ માટે તમે પ્રેરિત કેમ નથી કરતા? કેટલાકને જ કરો છો. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ. હજારોમાંથી કોઈકને જ પ્રવૃત્ત કરો છો. તમે બધાને શા માટે પ્રવૃત્ત નથી કરતા? પક્ષપાત કેમ કરો છો? કેટલાકને પ્રવૃત્ત કરો અને મોટા ભાગનાને કરતા નથી. તો બંને રીતે પ્રશ્ન હોઈ શકે. અર્જુન કે બધા કેમ પ્રવૃત્ત થતા નથી? અથવા તો અર્જુન કહેશે કે પ્રભુ, આપ કેમ આ બધાને પ્રવૃત્ત કરી દેતા નથી? તો એનો ઉત્તર ભગવાન આગળ આપે છે. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः. ભગવાન સીધો સાદો ઉત્તર અર્જુનને આપે છે કે અર્જુન, હું બધાને મોક્ષ માર્ગે લાવતો નથી, કારણ કે બધા
મોક્ષને ઈચ્છતા નથી, મારો કંઈ વાંક નથી. હે, બધા મોક્ષને ઈચ્છતા નથી અને એટલા માટે બધાને આ માર્ગે હું લાવતો નથી. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. જે મને જે રીતે ભજે છે, જે રીતે એ મારા શરણે આવે છે, એ રીતે હું એને પ્રાપ્ત થાઉં છું. એને જે જોઈએ એ હું પ્રદાન કરું છું. મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વસઃ. તો ભગવાન કહેશે કે વાસ્તવમાં મનુષ્ય જ ઈચ્છતો નથી, એને બીજું બધું ઘણું જોઈતું હોય છે સિવાય કે મોક્ષ. મને કે હું જે પોતે મોક્ષ સ્વરૂપ છું, મને ઈચ્છનારા કેટલા? બધાને તો શું જોઈએ છે? જગતનું કંઈક ને કંઈક જોઈએ છે. મને ઈચ્છનારા, મને પ્રાપ્ત કરવાની ઈચ્છા લઈ અને જીવન જીવનારા કેટલા? તો એમને મોક્ષ જોઈતો નથી. બધા જ મનુષ્ય ભગવાનના મંદિરમાં જાય છે, જે યાત્રાઓ કરે છે, કૈલાસ માનસરોવરની યાત્રા કરે, અમરનાથ જાય, વૈષ્ણોદેવી જાય, રામેશ્વર જાય, જગન્નાથપુરી જાય, બદ્રીનાથ જાય. ત્યાં જઈને બધા માગે છે શું? મોટા ભાગના કોઈ માગે છે કે પ્રભુ અમને મોક્ષ આપજો. કે માગવા ત્યાં થોડું જવાય, એટલું બધું દૂર જવાય. આટલે દૂર આવ્યા છે તો પૈસા તો વસૂલ કરવા પડે ને, માટે ભગવાન પાસે માગવાનું પણ શું હોય? એવું જ કંઈક માગવાનું હોય જે જોરદાર હોય. તો એટલે દૂર જઈ તીર્થાટન આદિ કરીને પણ ભગવાન કહેશે કે કોઈ મને એવું કહેવા આવતું નથી કે પ્રભુ હું તો તમને જ ઈચ્છું છું, મોક્ષને જ ઈચ્છું છું, એવું કોઈ કહેતું નથી. હું તો બેઠેલો જ છું, બારણા પાછળ તૈયાર જ છું, પણ મારું બારણું ખખડાવે તો ને. એ કયા બારણા ખખડાવે છે? બીજા બધા બારણા ખખડાવે છે. અને જે બારણું ખખડાવે એની પાછળ જે હોય, એણે જે માગ્યું હોય એ એને મળે. મારું બારણું તો ખખડાવતા નથી. એ કોઈ ખખડાવે તો હું ખોલવા તો તૈયાર બેઠેલો છું અને હું પાછળ છું જ. તો ભગવાન તો હંમેશા મોક્ષ માર્ગીને, સાધકને સહાય કરવાને માટે તૈયાર જ છે. પણ ભગવાન કહેશે કે મને મોક્ષ સ્વરૂપે, આત્મ સ્વરૂપે પામવા માટે બહુ જ ઓછા લોકો ઈચ્છા દર્શાવે છે. યમે વૈશ વૃણુતે તેન લભ્યઃ. જે મારી પસંદગી કરે છે, મારું વરણ કરે છે, એને હું પ્રાપ્ત થઉં છું અને હું પણ એને જ પસંદ કરું છું. જેના અંતરમાં હું ઈચ્છા જોઉં છું કે મને પ્રાપ્ત કરવા માગે છે, તો હું એના માટે એને સહાયભૂત થાઉં છું. પણ મોટે ભાગે કોઈ મને એ રીતે પામવા માગતું નથી. એ રીતે પામવા માગનારા મનુષ્યાણામ સહસ્રેષુ કોઈક જ હોય છે. મોટે ભાગે ભગવાનને લોકો કેવી રીતે ભજે છે? લક્ષ્મીપતિ. લક્ષ્મીપતિને ભજે કારણ કે શું જોઈએ છે? લક્ષ્મી જોઈએ છે. વૈદ્યનાથ, વૈદ્યરાજ બનીને આવો, મારો રોગ દૂર કરી દો, હે વૈદ્યનાથ. હે વિઘ્નહરણ, મારા વિઘ્નોને દૂર કરનાર, હવે પધારો, વિઘ્ન દૂર કરો. ભગવાન કહેશે કોઈ મને એ રીતે બોલાવતું નથી. હે મુમુક્ષુજન મુક્તિદાયક, આવી રીતે કોઈ મને બોલાવતું નથી. મારા આ સ્વરૂપને, મારા આ રૂપને બહુ ઓછા લોકો મારા અંતરમાં પ્રગટ કરે છે. એ રૂપે કાર્યરત થવાને માટે બહુ ઓછા મનુષ્ય મારી મદદ માંગે છે. તો ભગવાન કહેશે જે જેવી રીતે મને મારી પાસેથી કે મને જે રીતે ભજે છે એને અનુરૂપ તાંસ તથૈવ ભજામ્યહમ, હું એને એ પ્રમાણે જ ફળ પ્રદાન કરું છું. એનો અર્થ મનુષ્યને શું પ્રદાન કરવું, કયા માર્ગે ચાલવું એ હું નક્કી કરતો નથી, પરંતુ
મનુષ્ય પોતે જે ઈચ્છે એને હું પ્રદાન કરું છું. તો એની ઈચ્છા મુજબ હું પ્રદાન કરું છું, મારી ઈચ્છા મુજબ હું કરતો નથી. અર્જુન કે પણ પ્રભુ, બધા જીવો મનુષ્યો તો અબુધ છે, એમને ખબર પણ નથી કે શું ઈચ્છા કરવી જોઈએ. તો પછી આપ જ એના અંતરમાં આવી ઈચ્છા પ્રગટ કરી અને એને મોક્ષ કેમ આપી દેતા નથી? એ તો જાણતા નથી, પણ આપ તો કૃપાળુ છો, સર્વ ઉપર કૃપા કરી અને આપ એમને મોક્ષ માર્ગે પ્રવૃત્ત કેમ કરી દેતા નથી, અથવા મોક્ષ પ્રદાન કેમ કરતા નથી? ભગવાન કહે કે અર્જુન, ઈચ્છા ન હોય અને હું આપું તો મનુષ્ય એનો અસ્વીકાર કરી દેશે, રિજેક્ટ કરી દેશે. એ કહેશે કે મારે આ મોક્ષ ફોક્સ કંઈ ના જોઈએ. મોટે ભાગે એને અસ્વીકાર હોય ને ત્યારે માણસ આવી રીતે બોલતો હોય, અક્ષર બેવડાવી. ભગવાન આપે તો પણ આ મોક્ષ ફોક્સ કંઈ નહીં જોઈએ મને કે. જેવી રીતે બાળક છે, બાળકને રમકડું જોઈએ છે, જે રમકડું 15 રૂપિયાનું છે, અને એને માં કે રમકડું નહીં, હું તને જો આપું 1000 રૂપિયાની નોટ, ત્યારે બાળક શું કરશે? એને રિજેક્ટ કરી દેશે, ના જોઈએ મને, હાથથી દૂર કરી દેશે. મારે તો શું જોઈએ? પેલું રમકડું જ જોઈએ. ટી 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 કરી ચાલુ કરી દેશે. ભગવાન કે હું આવું ટી 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 સાંભળું જ છું કે કોઈ હું આપું એ લેવા માટે તૈયાર નથી. એની ઈચ્છા તો આ રમકડાઓથી રમવાની જ છે. જગતના બધા જ પદાર્થો, બધા જ સંબંધો, બધી જ સત્તાઓ, પદ, પ્રતિષ્ઠા, આ બધું જ શું છે? રમકડા છે, ખિલોના જ છે. સાચી વસ્તુ તો એક પરમાત્મા જ છે. ભગવાન કે રમકડાથી રમવા માગે છે ને રમકડા જ મારી પાસે માગે છે, તો એ તો હું એને આપ્યા કરું છું. કારણ કે બીજું આપીશ તો એ લેવાનું નથી, એનો અસ્વીકાર કરી દેશે જ્યાં સુધી એ પોતે સ્વયં પરિપક્વ થતો નથી. જેવી રીતે બાળક પરિપક્વ થાય પછી રમકડા છોડી દેશે, એ મોટો થઈ જાય પછી એને બતાવવામાં આવે કે આ 15 રૂપિયાનું રમકડું ના નોટ શું જોઈએ છે? શું લઈ લેશે? 1000ની નોટ લેશે, કારણ કે એને ખબર છે કે આ જ વધારે મૂલ્યવાન છે. એવી રીતે મનુષ્ય જ્યારે મોટો થશે, એનું મન જ્યારે પરિપક્વ થશે, રમકડાની મર્યાદાઓ જ્યારે એને દેખાશે, ત્યારે એ પણ પરમાત્માને મને પામવાને માટે એ પ્રવૃત્ત થશે. પણ ત્યાં સુધી હે અર્જુન, હું જો એને માગ્યા વગર એને આપી દઉં તો એની કોઈ એને કિંમત નહીં રહે, એનો એ સ્વીકાર નહીં કરે. અને એટલા માટે હું સામેથી કોઈ જીવને એની ઈચ્છા વગર મોક્ષ ક્યારેય પણ આપતો નથી. આટલું કયા પછી ભગવાન બહુ જ ઉદાર થઈ જાય છે અને કહેશે કે અર્જુન, અંતે તો કંઈ પણ ઈચ્છા મનુષ્ય કરે એ મારા માર્ગે જ ચાલે છે. દરેક ઈચ્છાઓની પાછળ સુખ શાંતિ પ્રાપ્ત કરવાની જ ઈચ્છા છે, અને સુખ શાંતિ સ્વરૂપ તો હું જ છું. તો દરેક મનુષ્ય કોની પ્રાપ્તિને માટે પ્રવૃત્ત છે? મને જ પ્રાપ્ત કરવાને માટે પ્રવૃત્ત છે. મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા હે પાર્થ સર્વશઃ. આવું વાક્ય પેલા આવી ગયું છે ક્યાં? ક્યાં આવ્યું છે? કયો શ્લોક છે? સેમ શ્લોક છે, આજ સેમ વાક્ય છે ને. આ વાક્ય ગીતાજીમાં 2 વખત છે. મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. ગીતાજી યાદ કર્યા છે ને ઘણા બધા અધ્યાયો. હમણાં સાંભળ્યું હતું. યદિ હ્યહમ ન વર્તેયમ જાતુ કર્મણ્યતંદ્રિતઃ મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. ગીતાજી છે ને, ખોલો.
ત્રીજા અધ્યાયમાં ક્યાંક છે, શોધો ને. હવે કામ કરો, હું આરામ કરી લો. હજી મળી ગયું ને? ત્રીજા અધ્યાયનો 23મો શ્લોક. શ્લોકની બીજી પંક્તિ શું છે? મમ વર્તમાન વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. ત્યાં અર્થ થોડો જુદો થાય, અહીંયા અર્થ થોડો જુદો થાય. ત્યાં ભગવાન પોતાને એક આદર્શ તરીકે દર્શાવે છે. કહેશે કે હું કર્મ નહીં કરું તો બીજા બધા પણ તંદ્રિત થઈ જશે, માટે હું કર્મ માર્ગમાં પ્રવૃત્ત છું. મારી પાછળ બધા મને અનુસરણ કરે છે. હું જે પ્રમાણે કરું એનું અનુસરણ બધા કરશે. તો ત્યાં એ રીતે ભગવાને કહ્યું. અહીંયા ભગવાને કહેશે મમ વર્તમાનું વર્તનતે, યાને બધા મારા માર્ગનું અનુસરણ કરે છે. એનો અર્થ બધા વાસ્તવમાં સુખ અને શાંતિની ઈચ્છા રાખે છે. સુખ અને શાંતિ સ્વરૂપ હું જ છું, માટે એની દરેક ઈચ્છાની પાછળ કોની ઈચ્છા છે? મને જ પામવાની ઈચ્છા છે. એક આ અર્થ થાય. અને બીજું ભગવાન કહેશે કે એ અર્થ, કામ, ધર્મની ઈચ્છા રાખતો હોય તો એ પણ માર્ગ મારા દ્વારા જ બતાવવામાં આવેલો છે. વૈદિક માર્ગ 4 પુરુષાર્થનો સ્વીકાર કરવામાં આવ્યો છે: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. તો જે પણ ધર્મ, અર્થ, કામ જે છે એ પણ વૈદિક પુરુષાર્થ છે. અને એ પુરુષાર્થ થકી અંતે તો એણે મોક્ષ માર્ગે જ પહોંચવાનું છે. કોઈ પહોંચી ગયા, કોઈ સીધા પહોંચે છે, અને કોઈ વાયા પણ ત્યાં પહોંચે છે. તો અંતે તો બધા મમ વર્તમાનું વર્તનતે, હે પાર્થ સર્વશઃ મનુષ્યાઃ, બધા અંતે મને જ પામવાના માર્ગે ચાલી રહેલા છે. આ રીતે ભગવાને કહ્યું. ફરી અર્જુન આગળ ભગવાનને કહે કે પ્રભુ, બધા જ જ્ઞાન ફળ મોક્ષની ઈચ્છા શા માટે નથી કરતા? આપની કૃપા તો બધા ઉપર કેવી છે? સમાન છે. એમની ઈચ્છા વગર ચલો આપ મોક્ષ ના આપો, સમજી શકાય. પરંતુ પ્રશ્ન એ છે કે બધા જ્ઞાનની ઈચ્છા કેમ નથી કરતા? જ્ઞાન ફળ મોક્ષને પ્રાપ્ત કરવાની ઈચ્છા બધા કેમ નથી કરતા? શા માટે બધા કર્મ કરી અને વિષયાદિને પ્રાપ્ત કરવાની જ ઈચ્છા કરે છે? આવી રીતે પ્રશ્ન કરે. એનો ઉત્તર ભગવાન આગળ આપે છે. કાંક્ષંત કર્મણાં સિદ્ધિમ યજન્ત ઇહ દેવતાઃ ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. કાંક્ષંત કર્મણાં સિદ્ધિમ યજન્ત ઇહ દેવતાઃ ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. ભગવાન કહેશે કાંક્ષંત કર્મણામ સિદ્ધિમ યજંત ઇહ દેવતાઃ ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. ભગવાન જે ઉત્તર આપે છે પેલા જોઈ લઈએ સરળ રીતે.
ભગવાન કહેશે કે બધા જ જ્ઞાન ફળ મોક્ષની ઈચ્છા કરતા નથી, બલકે કર્મ કરીને કંઈક મેળવવાની ઈચ્છા કરે છે. એનું કારણ છે જ્ઞાનનું ફળ મહાન હોવા છતાં પણ એ ફળ મળવું કઠિન છે. અને દીર્ઘકાલ લાગી જાય છે. જ્યારે કર્મનું ફળ જે છે એ રિલેટિવલી થોડું જલ્દી મળે છે. અને એટલા માટે મનુષ્ય કંઈક કરી અને કંઈક મેળવી લેવામાં વધારે પ્રવૃત્ત થાય છે. કર્મ કરવાનું હોય, કર્મ કરો, તમને ખ્યાલ છે કે આ કરું તો આ મળશે, સામે ફળ દેખાય છે, અને એટલા માટે એ કરવાને માટે મનુષ્ય તરત જ તૈયાર થાય છે. જ્યારે જ્ઞાનનું ફળ જે છે એ એટલું જલ્દી મળતું નથી. જ્ઞાનનું ફળ મેળવવા માટે ઘણી બધી પૂર્વ તૈયારી કરવી પડે છે. કર્મ કરતા જ્ઞાનમાં ઘણી વિશેષ તૈયારી કરવી પડતી હોય છે. અને એ જ્ઞાન માટેની જે વિશેષ તૈયારી, શુદ્ધ, સ્થિર, એકાગ્ર એવું મન, અંતઃકરણ, એને પ્રાપ્ત કરવું એ બહુ જ કઠિન છે અને દીર્ઘકાળની સાધના માગી લે છે. શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, વિવેક, વૈરાગ્ય, વીતરાગ, વીતભય, વીતક્રોધ, આ બધું થવું એ કોઈ આસાન નથી. ઘણી બધી મહેનત એ માગી લે છે, ઘણો સમય પણ લાગી જાય છે. અને એટલા માટે જ જ્ઞાનને કઠિન કહેવામાં આવે છે, કારણ કે આ તૈયારી, પૂર્વ તૈયારી જે છે એ કઠિન પણ છે અને ઘણો સમય પણ માગી લે છે. મનને આસક્તિ રહિત કરવું, સર્વ વિષયોની આસક્તિથી મુક્ત રહેવું એ બહુ જ કઠિન છે. એક વિષયમાં પણ આસક્તિ થઈ જાય તો મનુષ્ય આખું જીવન એની પાછળ કાઢી નાખે છે. જ્યારે જગતમાં કેટલા બધા વિષયો છે, કેટલી બધી આસક્તિઓથી મન ભરેલું છે, એ બધાથી મનને મુક્ત કરી અનાસક્ત થઈ, નિષ્કામ થઈ અને પ્રભુમાં લગાવવું એ સરળ નથી. તો અધ્યાત્મ માર્ગ, મોક્ષ માર્ગ, પરમાત્મા પ્રાપ્તિનો માર્ગ એ કઠિન છે. એનું ફળ મળતા પણ વાર લાગે છે. એટલું જ નહીં, કર્મનું ફળ જે છે એ મોટે ભાગે કેવું છે તો કે એ ટેન્જિબલ છે, મળ્યું તરત અનુભવાય છે. તમે 1 મહિનો નોકરી કરી તો મહિના પછી તરત જ દલ્લો હાથમાં લાગે છે, બેંકમાં બેલેન્સ વધી જાય છે, નહીં તો હાથમાં આવી જાય છે. 1 જ મહિનો રાહ જોવી પડે છે, વધારે નહીં. અને એ પણ પાછી પાક્કી ખાતરી છે, આ કર્યું એટલે આ તો મળવાનું જ છે. તો જે ગેરંટેડ લાગતું હોય એમાં જ મનુષ્ય પ્રવૃત્ત થાય. જ્યાં કોઈ ગેરંટી દેખાતી ના હોય ત્યાં એ જલ્દી પ્રવૃત્ત ના થાય. એવા સાહસ કરનારા બહુ ઓછા જ હોય. જ્ઞાન માર્ગે ચાલો, ત્યાં મહેનત કરો, ત્યાં પણ ફળ મળે છે. પણ આવી રીતનું ફળ દેખાતું નથી કે મહિનાભર મહેનત કરી અને મહિના પછી આવું ફળ મળી ગયું. એવી રીતે તમે 1 મહિનો સાધના કરો અને આવું કંઈક એકદમ ફળ મળી ગયું એવું અનુભવમાં આવતું નથી. જલ્દી એ અનુભવમાં આવતું નથી. ફળ તો જરૂર મળે છે,
નથી થતું એવું નહીં, પરંતુ એ બહુ સૂક્ષ્મ છે અને એટલું સૂક્ષ્મ છે કે જલ્દી અનુભવમાં આવતું નથી કે મેં 1 મહિનો સાધના કરી તો મને આટલો લાભ થયો, આટલું ફળ મળ્યું, આટલું પુણ્ય મળ્યું કે આટલી મારી શુદ્ધિ થઈ. આવું કંઈ બહુ જલ્દી અનુભવમાં આવતું નથી. અને એટલા માટે મનુષ્યને એ જ્ઞાનના ફળમાં એટલો વિશ્વાસ પણ બેસતો નથી, એટલું ધૈર્ય પણ રહેતું નથી. વળી મનુષ્યના મનમાં એક આ સંસ્કાર રહેલા છે, કંઈક કરવાથી કંઈક મળે. જ્યારે જ્ઞાનની આગળની સાધના એવી છે કે જ્યાં કંઈ કરવાનું રહેતું નથી, જ્યાં બેસીને શાંતિથી વિચાર કરવો પડે છે. ધીમે ધીમે મનને, વૃત્તિઓને શાંત કરવા પડે છે. તો મોટે ભાગે મનુષ્યને લાગે છે આવી રીતે રહેવાથી તો કંઈ મળે, આ તો સમયની બરબાદી કહેવાય. કંઈક કરો તો કંઈક મળે. આટલો સમય બરબાદ ગયો, એટલો સમય મેં કંઈક કર્મ કર્યું હોત તો મને કંઈક લાભ થઈ ગયો હોત. તો આવી રીતના આ વિચારો, આવી રીતના આગ્રહો, પૂર્વાગ્રહ એની બુદ્ધિમાં બેઠેલા છે. કંઈક કરવાથી કંઈક મળે. જ્ઞાન તો કહેશે કે ત્યાં કરવાનું નથી, સમજવાનું છે, સત્યને જોવાનો જ પ્રયત્ન કરવાનો છે. એના થકી જે ફળ મળે એ જે ફળ સામાન્ય લોકોની સમજમાં આવતું નથી. અને એટલા માટે કર્મમાં વિશ્વાસ વધારે રહેશે, જ્ઞાનમાં એટલો વિશ્વાસ રહેતો નથી. તો એ કર્મ કરી અને કંઈક મેળવવામાં વધારે જલ્દી પ્રવૃત્ત થાય છે. એટલું જ નહીં, ચોથું કારણ છે, કર્મ માર્ગે ચાલવામાં મનુષ્યને પોતાના જીવનમાં, જીવન પદ્ધતિમાં, પોતાના વ્યવહારમાં, પોતાના વિચાર પદ્ધતિમાં, ભાવનાઓમાં કોઈ પરિવર્તન લાવવું પડતું નથી. એ જેવો છે એવો રહી અને કર્મમાં પ્રવૃત્ત થઈ શકે છે. જ્યારે જ્ઞાન માર્ગે ચાલવાને માટે એણે પોતાના વ્યક્તિત્વમાં આમૂલાગ્ર પરિવર્તન કરવું પડે છે. કામથી યુક્ત, ક્રોધથી યુક્ત, અભિમાનથી યુક્ત આવી રીતે રહીને પણ મનુષ્ય કર્મ કરી શકે, હોમ હવન કરી શકે. એટલા પૂરતો ગુસ્સો ના કરે, બાકી એ હોમ હવન કરી શકે, પાઠ પારાયણ કરી શકે, તીર્થાટન તો આ બધાની સાથે કરી શકે, ઝઘડો કરી શકે તીર્થાટન કરતા કરતા. તો તીર્થાટન અટકી જતું નથી, એ બધું એ કરી શકે છે. આ જરૂર ના કરવું જોઈએ અલગ વાત છે, પણ એની તીર્થયાત્રા અટકી નથી જતી. એવી જ રીતે બીજા બધા જ સેવા, પૂજા, પાઠ, પારાયણ આ બધું કરવા માટે એણે વ્યક્તિત્વમાં પરિવર્તન લાવવાની જરૂર નથી. જબકી જ્ઞાન માર્ગે ચાલવા માટે શરૂઆત જ ત્યાંથી થાય છે. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, ત્યાંથી જ શરૂઆત થાય છે. અંતરને તૈયાર કરવું, હમણાં આપણે જોયું એમ પૂર્વ તૈયારી. બીજા બધા માટે પૂર્વ તૈયારી કંઈક બાહ્ય કરવાની રહેશે. કર્મની સામગ્રી એકઠી કરો, બહારગામ જવું હોય તો બેગ ભરો, ગુજરાતી છો તો નાસ્તાઓ ભરો. આ બધી પૂર્વ તૈયારીઓ છે
કેટલી બધી તૈયારી કરે ને. ગુજરાતી સૌથી વધારે તૈયારી કરે યાત્રાની. બેગની બેગ એક એક બબે ત્રણ મોટી મોટી હોય, અને એક તો નાસ્તાની જ હોય. એમાં પાછું અથાણું પણ હોય, મુખવાસ પણ હોય, મરીનો પાવડર પણ હોય, તજ લવિંગ પણ હોય, પાછી કોઈક મોઢામાં રાખવાની ગોળી પણ હોય, હજમોલા કે એવું કંઈક તો જોઈએ જ, કારણ કે આ બધું ખાઈ ખાઈને એ પણ પચાવવું તો પડે. તો આ બધી તૈયારી કરે. પણ જ્ઞાન માર્ગમાં આવી કોઈ તૈયારી તો નથી જ. ત્યાં તો બધી તૈયારી ત્યાગ થકી થાય છે. ત્યાગ જ તૈયારી છે. ધીમે 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 ત્યાગ કરતા જવાનું છે. માનિત્વનો ત્યાગ, દંભિત્વનો ત્યાગ, હિંસાનો ત્યાગ, ક્રોધનો ત્યાગ, ચંચળતાનો ત્યાગ. અહીંયા ત્યાગના જ જપ જપવાના છે. અને એ મનુષ્યના સ્વભાવથી વિપરીત છે. મનુષ્યનો સ્વભાવ છે ભેગું કરવું, ગ્રહણ કરવું. આ કરી લઉં, આ કરી લઉં, આ કરી લઉં, અહીંયા જઈ આવું, ત્યાં જઈ આવું, હજુ આ જોઈએ છે, આ એનો સ્વભાવ છે. અને જ્ઞાન શરૂઆત જ ક્યાંથી કરાવે છે? છોડો, છોડો, છોડો. ત્યાગથી જ પ્રારંભ થાય છે. અને સમાપન પણ પરિચ્છિન્ન અહંકારના ત્યાગમાં જ થાય છે. તો આ ત્યાગ, વ્યક્તિત્વમાં પરિવર્તન, આ બધું કોઈ સરળ વસ્તુ નથી, અતિ કઠિન છે. માટે ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, કાંક્ષંત કર્મણામ સિદ્ધિમ યજંત ઇહ દેવતાઃ. કર્મની સિદ્ધિ અને ફળને પ્રાપ્ત કરવાને માટે જ મનુષ્ય મોટે ભાગે દેવતાઓનું યજન કરે છે. અને ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતી કર્મજા. અમર્ત્ય લોકમાં કર્મથી બહુ જલ્દી ફળ મળે છે. સિદ્ધિ આને ફળ છે. જે પણ ઈચ્છા જે છે, કર્મ કરો, કર્મ કરવાથી ઈચ્છા પૂરી થઈ જાય છે, સિદ્ધિ ફળ પ્રાપ્ત થઈ જાય છે. અને એટલા માટે મોટા ભાગના મનુષ્ય શેમાં પ્રવૃત્ત થાય છે? કર્મ માર્ગમાં જ, કર્મ કરવાને માટે અને કર્મ ફળ સ્વરૂપે ઘણું બધું પ્રાપ્ત કરી લેવાને માટે એ પ્રવૃત્ત થાય છે. મને મેળવવા માટે કોઈ પ્રવૃત્ત થતું નથી. અને માટે અર્જુન, ફરી કહું, આમાં મારો કોઈ વાંક નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.